નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત જિલ્લાની કડોદરા, બારડોલી, તરસાડી અને માંડવી નગરપાલિકાના વિકાસ કાર્યમાં સ્વચ્છતા, માર્ગ રસ્તા તથા ચોમાસા દરમિયાન રોગચાળા નિયંત્રણ સહિતના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં કડોદરા ખાતે મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી। કડોદરા નગરપાલિકાના ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે સાઉથ ઝોન પ્રાદેશિક કમિશનર એસ.ડી. વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ચારેય નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ કારોબારી સભ્યો, એન્જિનિયર તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં પ્રાદેશિક કમિશનર એસ.ડી. વસાવાએ વિકાસ કાર્યોમાં ગતિ લાવવા માટે યોગ્ય આયોજન કરવા અને વિવિધ કામોની દરખાસ્તને મંજૂરી મેળવી કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી। નગરપાલિકા વિસ્તારમાં પ્રજાલક્ષી કામો વિલંબ વિના પૂર્ણ થાય તેનો સીધો લાભ નાગરિકોને મળે તે માટે અધિકારીઓને ખાસ આભાર મૂકવામાં આવ્યો છે। ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રસ્તાઓની સ્થિતિ અંગે પણ વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી। વરસાદના કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓ તાત્કાલિક પૂરવા તેમજ જરૂરી સ્થળોએ સમારકામ હાથ ધરી રસ્તાઓનું કામ જલ્દી સંપૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી। આ સંકલન બેઠકમાં માધ્યમથી ચારેય નગરપાલિકાઓમાં વિકાસના કાર્યોને ઝડપ આપવા સાથે સ્વચ્છતા, માર્ગ વ્યવસ્થા અને જાહેર આરોગ્ય અંગે તંત્રને વધુ સક્રિય કરવા માટે સ્પષ્ટ દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે। સુરત જિલ્લાની 4 નગરપાલિકાઓની સંકલન સમિતિની મીટિંગ આજરોજ કડોદરા નગરપાલિકા ખાતે યોજવામાં આવેલી હતી। આ મીટિંગની અંદર માન્ય એમએલએ શ્રી, પ્રમુખશ્રીઓ, કારોબારી ચેરમેનશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ તથા આ કામગીરી સંભાળતા આરસીએમ કચેરીના અધિકારીઓ અહીંયા ઉપલબ્ધ હતા। માન્ય પ્રાદેશિક કમિશનર સાહેબે આ મીટિંગની અંદર નગરપાલિકાના ચાલતા વિકાસ કામોમાં ઝડપ લાવવા માટે ઝડપથી આયોજન કરી અને દરખાસ્તો મંજૂર કરી અને ઝડપથી કામો શરૂ થાય એ માટે બધાને માર્ગદર્શન આપેલું હતું અને સ્વચ્છતા ઉપર વધારે ભાર મૂકી 100% ડોર ટુ ડોર કલેક્શન થાય, શહેરમાં કોઈ પણ જગ્યાએ કચરો પડી ના રહે અને સ્વચ્છ ભારતનું આપણું જે માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે એ સાકાર થાય એ માટે સર્વને તાકીદ આપી અને કામગીરી કરવા માટે જણાવેલ હતું। હાલમાં ચોમાસું ચાલુ હોય, કોઈ પણ જગ્યાએ રોડમાં પડેલા ખાડાઓ છે તાત્કાલિક પૂરી અને મોટરેબલ કરવા માટે તેમજ પાણીજન્ય કે વાહકજન્ય રોગચાળો ના ફેલાય એ માટે તમામ ચીફ ઓફિસરશ્રીઓને પોતાની ટીમ સાથે ઘનિષ્ઠ ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે સૂચનાઓ આપી હતી અને તેઓના પ્રશ્ન અંગે જરૂરી માર્ગદર્શન આપેલું હતું।